બાપુ ચૂંટણી લડશો? નગરપાલિકા, તાલુકા પંચાયત એની ચૂંટણી લડવાના છો? એટલે આ 1 મહિનો હજી તો પાર્ટી નવી છે એવું નહીં. હું કે અમારા કાર્યકર્તા બધા નવા છે એવું નહીં, બધા ટ્રેન લોકો છે. જેવા ઇલેક્શન જાહેર થયા ગુજરાતના, એટલે આખા ગુજરાતમાંથી 24 કલાક પહેલાં અહીં ગાંધીનગરમાં ગુજરાતના તમામ જિલ્લાના આગેવાનોની એક 5-6 કલાક માટેની એક મેરેથોન મિટિંગ અહીં આ ધ્યાનમાં રાખીને કે જે કંઈ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, જુનાગઢ મહાનગરપાલિકા, 60 કરતાં વધારે નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત, બાય ઇલેક્શન વગેરે વગેરે, તો આપણે શું કરવું જોઈએ? એમાં અમે નક્કી કર્યું કે ચીટર માણસ હોય એને આગળ નહીં કરવો જોઈએ. જે તેલ ચોપડીને આવતો હોય ને આપણે નમસ્તે કરીએ ને પકડીએ છૂક લઈને સડકી જવાનો હોય એનો ભરોસો નહીં કરવાનો. અને એટલે સારા લોકો, પ્રતિષ્ઠિત લોકો, સમાજમાં જેની આબરૂ હોય એવા લોકો, જેને ખરેખર જાહેર જીવનનો મતલબ હોય, અર્થ હોય, એવા મિત્રો જો આગળ આવે તો નીડર બનો અને લીડર બનો, હિંમતવાળા હોય, ડર ન હોય સરકારનો. એવા મિત્રો, ભાઈ બહેનો જે કંઈ હોય એવાને ઊભા રાખવા તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતના બાય ઇલેક્શન છે એમાં અને આ નગરપાલિકાઓમાં.